શું ટીકા થઈ છે કે જો સર્વજ્ઞ પણ એમ કહે છે, જો સર્વજ્ઞ પણ એમ કહે છે, વાણી કરે છે, ભણતી છે ને, દરેકના જીવો એનું આયુષ્યના ક્ષય મરે એમ સબનનું ભણતી અને એના આયુષ્ય ઉદય જીવે એમ સમનનું ભણતી, એમાં વાંધા. ભણતી તમે કહો છો ભાષા કરી શકે નહીં, અહીં તો સબનનું ભણતી કુંડકુંડાચર કે છે. નવચંદભાઈ પણ આ બધા અરે ભાઈ, એ વાણીમાં નિમિત્ત કોણ હતા એને નિમિત્ત બતાવીને સંબંધનું ભણી એમ કહે છે. સમજાણું કાંઈ સર્વજ્ઞ ભાષા કરી શકે છે? આમાં તો આ રીતે ભણંતી કુંકુંડાચાર કહે છે. સવનનું ભણંતી સવનનું ભણંતી બે માં છે. પેલામાં એ આવ્યું તું જીનવર, પેલા નહોતું આવ્યું જીનવર ભણંતી, જીણવરે પણંતમ 48 એમ આવ્યું હતું. જીણવરે પણંતમ, જીનવરે કહ્યું છે, જીણવરે ભણંતી. બાપુ એ તો ભાષામાં નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા માટે. ભાષા તો ભાષાથી થઈ છે, ભગવાનથી ભાષા થઈ નથી. હા હા હા, આવું હોય હે? પણ આ શબ્દ છે કે નહીં? જો હવે આમાં વાંધા. ભગવાન તો જાણનારા છે, ભાષા કરનારા છે. હા હા હા, એ કઈ અપેક્ષા કઈ એ હાટું તો રોકાણ નહીં. એ વાણીમાં નિમિત્ત ભગવાન હતા, એથી નિમિત્ત એથી કહ્યું એમ નિમિત્તથી કથન છે. ભાષાની પર્યાયનું સ્વતંત્ર તે કાળે રજકણોની તે ઉત્પાદના પર્યાયનો સખાવ હતો. હા હા હા, આ વાત મારે લોકોને દરકાર ક્યાં પડી. ભાષા છે પરમાણુની પર્યાય છે, ભાષા વર્ગણા છે, શબ્દ થવાની પર વર્ગણા. એમાંથી ભાષાની પર્યાય શબ્દની થાય તે તેનો સમયકાળ છે, તે ઉપાદાન તેનો પર્યાયનો કાળ છે. હા હા હા, ત્યારે ભગવાનને નિમિત્ત કહેવામાં આવે એ રીતે કથન છે. અહીં પકડીને એમ કે જો વાણી કરે છે ભગવાન, વાણી કરે છે, જડને કરે. એ કઈ અપેક્ષા ગુરુસ્વામી કહ્યું એને નાખ્યું છે. કુંકુંડાચાર કહીશ, તમે કહો કે વાણી કહી શકે નહીં, આમાં કહીશ આવે છે. ભાઈ તું એ તો ટૂંકી ભાષા. એમ કે ભાષા થવા કાળે થાય ત્યારે ગુરુ એને સાધુ એને નિમિત્ત કહેવામાં આવે, નહીં તો લાંબુ લાંબુ થયું. હા હા હા, વસ્તુની સ્થિતિ છે તેમ હોવું જોઈએ ને. કથન શૈલી તો અનેક પ્રકાર આવે. સમજાણું કાંઈ? હા હા હા. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો.
પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો